Good afternoon, all of you. My name is Bhavya. Today I am here to deliver a speech on Guru Purnima. First, I wish you all a very happy Guru Purnima. Guru Purnima is a festival which is dedicated to our Guru, means our teachers. According to Hindu calendar, Guru Purnima is celebrated on the full moon day of Ashad. Our parents are the first Guru in our life. They are our first Guru before we go to the school, and their place is considered above that God. The second Guru who come into our life are in the form of our teachers of the school, and their place is thank you. રમ્યા છે. હું ધોરણ 7માં ભણું છું. આજે હું તમારી સમક્ષ ગુરુ પૂર્ણિમા નિમિત્ત સંસ્કૃત શ્લોક અને તેનો ભાવાર્થ સમજાવીશ. ધ્યાન ભૂલમ ગુરુ મૂર્તિ પૂજા ભૂલમ ગુરુ પદમ મંત્ર ભૂલમ ગુરુ વાક્ય મોક્ષ ભૂલમ ગુરુ કૃપા. ધ્યાનનું મૂળ ગુરુની મૂર્તિ છે, પૂજાનું મૂળ ગુરુના ચરણ છે, મંત્રનું મૂળ ગુરુના વચનો છે, મોક્ષનું મૂળ ગુરુની કૃપા છે. આ શ્લોકથી આપણાને જાણવા જેવું મળે છે કે ગુરુનું કદી અપમાન ન કરવું જોઈએ અને શાળામાં જતાં જ ગુરુને વંદન કરવું જોઈએ. થેન્ક યુ. નમસ્તે, મારું નામ મિલન. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્લોક સમજાવીશ. ધર્મજ્ઞો ધર્મ કરતા ચ સદા ધર્મોપરાયણ તત્વભય સર્વશાસ્ત્રાર્થા દેશકો ગુરુચ્યતે. ભાષાંતર: ધર્મને જાણવાવાળો, ધર્મ પ્રમાણે આચરણ કરવાવાળો અને બધા જ શાસ્ત્રોના તત્વોમાં સારી રીતે આદેશ કરવાવાળો આપણો સાચો ગુરુ છે. ભાષાંતર: આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જે ગુરુ ધર્મને સારી રીતે જાણે છે, ધર્મ પ્રમાણે આચરણ કરે છે અને બધા શાસ્ત્રોના તત્વોમાં સારી રીતે વંદન કરે છે, તે જ આપણો સાચો ગુરુ છે. થેન્ક યુ. મારું નામ રાઠોડ સ્વયં છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંસ્કૃત શ્લોક અનુવાદ અને ભાવાર્થ સમજાવીશ. આજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન શ્રી ગુરુ નમઃ. અનુવાદ: જ્ઞાનના દીવાથી આજ્ઞાનના અંધકારથી આંધળા લોકોની આંખો ખોલનારા ગુરુને વંદન. ભાવાર્થ: આ શ્લોકમાં કવિ સમજાવે છે કે જે ગુરુ જ્ઞાનના દીવાથી અજ્ઞાનના અંધકારથી આંધળા લોકોની આંખો ખોલે છે તેવા ગુરુને વંદન કરીએ. થેન્ક યુ. દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકગણ તથા મારા પ્રિય ભાઈઓ અને બહેનો, બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ પરમાર ઝોયા આનંદકુમાર છે. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે માહિતી આપવાની છું. ગુરુ પૂર્ણિમા આપણે આપણા ગુરુઓના સન્માન માટે ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ પૂર્ણિમાના દિવસે ગુરુ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ આપણને અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જઈ શકે છે. આપણા પ્રથમ ગુરુ આપણા માતા પિતા હોય છે. આપણા ભાવિ જીવનનું નિર્માણ ગુરુઓ દ્વારા થાય છે. ગુરુ અને શિષ્યનો સંબંધ સેતુ સમાન છે. ગુરુ કોલસાને પણ હીરો બનાવવાની તાકાત રાખે છે. અસ્તુ.